ડિજિટલ યુગ આ ડેલી લોકલ ન્યૂઝ ચેનલ ઓફ ભરૂચ. જ્ઞાન સંસ્થાની શાળામાં કલા મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાળકોએ વિવિધ વેશભૂષાની ઝાંખી બતાવી હતી. વાગરા સ્થિત જ્ઞાન સરિતા અડપી પ્રાથમિક અને માધ્યમિક શાળામાં કલા મહોત્સવ અંતર્ગત વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ દ્વારા વિવિધ કૃતિઓનો નિદર્શન કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. કાર્યક્રમની શરૂઆત સમૂહ પ્રાર્થના ગીત તથા દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. શાળાના આચાર્ય હેમુબેન દ્વારા પ્રસંગ અનુરૂપ વક્તવ્ય આપતા શાળાનો પરિચય તેમજ શાળાના બાળકોએ વિકસાવેલ કૃતિઓની રૂપરેખા આપી હતી. ત્યારબાદ સંસ્થાના ટ્રસ્ટીએ શાળામાં ચાલતી શૈક્ષણિક પ્રવૃત્તિ સિવાયની ઇતર પ્રવૃત્તિઓની પણ ઝાંખી કરાવી આધુનિક જમાના સાથે બાળકોના બૌદ્ધિક વિકાસ સંદર્ભે સાયન્સ ટેકનોલોજીનું મહત્વ સમજાવ્યું હતું. આજનો યુગ ડિજિટલ યુગ છે. બાળકોના બૌદ્ધિક વિકાસની સાથે વૈચારિક ક્રાંતિ લાવી તેમનામાં સમાયેલ સુષુપ્ત શક્તિઓને બહાર લાવવી ખૂબ જ જરૂરી છે. આવા કાર્યક્રમો થકી વિજ્ઞાન ટેકનોલોજીનો ભરપૂર માત્રામાં ઉપયોગ કરી ભવિષ્યના સૂચિત વૈજ્ઞાનિકો પેદા કરવા અને તેઓને પ્રોત્સાહિત સમાજે આગળ આવવું પડશે. શાળાના બાળકોએ સાયન્સને લગતી વિવિધ કૃતિઓ પ્રદર્શનમાં મૂકી હતી, જેને સૌ કોઈએ નિહાળી હતી. એમાં આ આર્ડિનોના માધ્યમ દ્વારા બનાવવામાં આવ્યું છે. પહેલા જાણીએ કે આર્ડિનો શું છે. આર્ડિનો એક એવું કોડિંગ પ્લેટફોર્મ છે જેના પર આપણે આર્ડિનો આઈડીઈ પાયથન જેવા કોડિંગ કોર્સ દ્વારા આપણે આના પર આર્ડિનો યુએનો R3 પર કોડિંગ કરી શકીએ છીએ, જેના દ્વારા આપણે કોઈ પણ એની ડિવાઇસથી એને અપલોડ કરી આપણે કોઈ પણ પ્રોજેક્ટને સફળ બનાવી શકીએ છીએ. અહીં મેં એના માધ્યમ દ્વારા કાર પાર્કિંગ સિસ્ટમ બનાવ્યું છે. કાર પાર્કિંગ સિસ્ટમ એટલે કે ગીચ શહેરોમાં ગાડી પાર્કિંગ કરવાની સમસ્યાઓનો હલ કરવા માટે મેં આ કાર પાર્કિંગ સિસ્ટમ બનાવ્યું છે. આ કાર પાર્કિંગ સિસ્ટમમાં મેં આર્ડિનો યુએનો R3 સર્વો મોટર SG90 180 ડિગ્રી અને સેન્સર યુઝ કર્યો છે, જે અલ્ટ્રાસોનિક સેન્સર છે, અહીંયાથી એ રેડિયો એક્ટિવ વેવ્સ નીકળે છે, જે સામેના ઓબ્જેક્ટને કેચ કરી બીજા ઓબ્જેક્ટના સરાઉન્ડિંગ્સમાં થોડું એમ બફર કરે છે, જેના દ્વારા એને રેડિયો કરંટ સિગ્નલ્સમાં મોકલીને આર્ડિનો યુએનોને ખબર પડે છે કે કાર અહીંયા આવી રહી છે, એટલે મારે ગેટ ઓપન કરવો જોઈએ. તે દ્વારા SG90 સર્વો એને ઓપન કરે છે. અહીં તમને એક ઉદાહરણ દેખાડું. અહીં આપણી કાર આવી રહી છે, અહીંયા સેન્સરને ત્યાં ઓબ્જેક્ટ આવવા છતાં ગેટ ઓપન થઈ ગયો છે અને અહીંયા ઓટોમેટિક ગેટ ક્લોઝ થઈ ગયો છે. ફરીથી એકવાર દેખાડી દઉં તમને કે આ સેન્સર જ્યારે અહીંયા કાર સ્ટોપ થાય છે ત્યારે ઓટોમેટિક ગેટ ઓપન થાય છે અને તે દ્વારા ગાડી પાર્કિંગ કરવાની સમસ્યાઓનો હલ કરી શકાય છે. આ કાર પાર્કિંગ પ્રોગ્રામમાં આપણે કેટલીક વસ્તુ ઉમેરી શકીએ છીએ, જેવું કે LED ડિસ્પ્લે, જેના દ્વારા કાર માલિકને ખબર પડે કે કેટલી જગ્યા કાર પાર્કિંગ કરવા માટે ઉપલબ્ધ છે. થેન્ક યુ. વાગરાની જ્ઞાન સરિતા અર્પી શાળામાં બાળકોનો સર્વાંગી વિકાસ માટે સામાજિક વ્યવહારુ જ્ઞાન મળી રહે તે હેતુથી શાળાના બાળકોએ શાકભાજી માર્કેટ, પાણીપુરી, વડાપાઉં, ફ્રૂટ માર્કેટ, ટી સ્ટોલ તેમજ સાયન્સને લગતી વિવિધ કૃતિઓ, ગણિતની કૃતિઓ, સામાજિક અને ભાષાનું ડિપાર્ટમેન્ટ વગેરે પ્રેક્ટિકલ સ્ટોલ લગાવી આજીવિકા કઈ રીતે મેળવી શકાય તે મુજબનું જીવન જીવવાના ધોરણોની સમજણ આપી હતી. તેમજ રાજસ્થાન માર્ગદર્શક શિક્ષક તથા ગુજરાત માર્ગદર્શકની શિક્ષિકા દ્વારા જરૂરી માહિતી પ્રદાન કરવામાં આવી હતી. આ પ્રસંગે શાળાના મેનેજિંગ ટ્રસ્ટી, આચાર્ય, આમંત્રિત વાલી મિત્રો, શાળાના કર્તવ્યનિષ્ઠ શિક્ષકગણ, પત્રકાર જેમાં સદ્દામ ભટ્ટી, નઈમ દિવાન સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા અને સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. રાજહિત ઉપેન્દ્ર કુમાર, ટ્રસ્ટી શ્રી જ્ઞાન સરિતા સ્કૂલ. આજ રોજ આપની શાળામાં જ્ઞાન સરિતા સ્કૂલ એન્ડ અર્પી સ્કૂલ વાગરા ની અંદર કલા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ કલા મહોત્સવની અંદર તમામ રાજ્યોની વેશભૂષાની ઝાંખી બાળકો દ્વારા બતાવવામાં આવી છે. ત્યારબાદ આપના શાળાના તમામ બાળકોએ વિજ્ઞાન મેળાની અંદર પણ ભાગ લીધો છે. ત્યારબાદ ઘણા બધા વિદ્યાર્થીઓની મમ્મીઓએ પણ કુકિંગ કોમ્પિટિશનની અંદર ભાગ લીધો છે. તમામ વાલીઓએ પણ આ મહોત્સવની અંદર ખૂબ જ રસ ધરાવ્યો છે. બાળકની અંદર કંઈક ને કંઈક ટેલેન્ટ રહેલું જ હોય છે, પરંતુ તે ટેલેન્ટ અને તે પ્લેટફોર્મને કેવી રીતે આગળ લાવવું, બાળકને કેવી રીતે તેનું અંદરથી ટેલેન્ટ બહાર લાવવું, એ આપની શાળા અને આપના મેનેજમેન્ટને ખૂબ જ સારી રીતે આવડે છે. આજના મહોત્સવની અંદર આપના સરપંચશ્રી અને ઘણા બધા મહેમાનો હાજર રહ્યા, તે બદલ આભાર. અને બાળકોએ ઘણી સારી રીતે તેમની સુષુપ્ત શક્તિઓને બતાવી છે અને તમામ મહેમાનોએ નિહાળી છે. જય હિન્દ, જય ભારત, અસ્તુ.